મારું નામ પરેશભાઈ ચાંદ્રા છે। હું તળવણી પાડ એસોસિએશનનો કાર્યકર્તા છું। અમને આજથી 15 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવેલી ભાઈ આ ઉપરનું મારે છે તો એ બિનકાયદેસર હોય તમારે કે કાયદેસર હોય તો અમને તમે લેખિત જાણ આપો એમ। પણ અમે ઉપરનું આજથી વર્ષો પહેલાં બાંધકામ થયેલું હતું। ઓછામાં ઓછા 45-50 વર્ષ થયેલા હશે બાંધકામને। પણ અમે વિચાર્યું કે ભાઈ આટલું સારી કામ કરે છે મહાનગરપાલિકા, ભૂજ્યો કોઠો આપણું જામનગર માટે બહુ સારામાં સારો જે કોઠો કહેવાય આપણે। તો અમે એમને બધા સહકાર આપવા સામેથી અમે સ્વખર્ચે બધું પાડીને કમ્પ્લીટ કરવા તૈયાર થઈ ગયેલા હતા। તો આટલું આપણું સારા કામ કરે છે તો વેપારીઓને બધા અમને ફાયદો છે આગળ જતા કે ભાઈ ભૂજ્યો કોઠો બધે વ્યવસ્થિત થઈ ગયેલી છે। ખંભાળિયા ગેટ સાથે કોન્ટેક્ટ રસ્તો કરવાના છે ત્યાંથી। તો અમે બધા વેપારીઓએ કીધું કે ભાઈ અમે સ્વખર્ચે બધું અમે પાડી થોડીક કરવા બધું તૈયાર છીએ। ટોટલ 31 દુકાન થયેલી હતી। એમાંથી લગભગ 24 થી 25 જણાને નોટિસ આવેલી હતી। એમાંથી બાકીના પતરા ઉપર જેને હતા એને નોટિસ આપવામાં આવેલ નહોતી।